अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ओला बेणे कीधुं गोर बापा रामायण आटली थोड़ी होय हाव ते गोर बिचारा मारी जेवा छे। एक लोटा छाश में रामायण केवड़ी होय मफत में रामायण केटलीक होय दयाभाई मफत में रामायण केटलीक थाय એટલે આ કોઈ કઈ મને રામ કથાની કઈ દક્ષિણા આપી નહોતી એટલે આપણે કઈ રામાયણ કરવી નથી। પણ એ રામચરિતમાનસના બધા જ પ્રસંગો બહુ અદ્ભુત છે અને ભગવાનની કથા તો અદ્ભુત જ હોય। હરિ અનંત હરિ કથા અનંતા। હરિ અનંત છે અને હરિની કથાઓ પણ અનંત છે। ગાયા જ કરો આ ભવ પૂરો થઈ જાય પણ મારા ઠાકોરના ગુણાનુવાદ ગાવાના બંધ ન થઈ શકે, ગુણાનુવાદ પૂરા ન થાય એવી આ ગાથા। પણ ત્યાર પછી આપણે જાણીએ એમ કે જાન પરણમાં આવી, જાન પરણીને જાય, મહારાજ દશરથ એમને રાજગાદી સોંપવાનો વિચાર કરે કારણ કે કાન પાસે એક ધોળો વાળ દેખાયો અને એમણે રાજગાદી સોંપી દેવાનો નિર્ણય કર્યો। વ્યવહાર દીકરાને સોંપવાની વાત નક્કી થઈ પણ કઈ બે વચન માંગ્યા અને એ વચનમાં ભરતને રાજ અને લક્ષ્મણને વનવાસ મળે, રામને વનવાસ મળે। એ વનવાસની વાત 14 વર્ષનો વનવાસ મહારાજ દશરથે કહ્યું કે કંઈક બીજું માગો પણ કઈ ન સમજ્યા કારણ એને સંગ થયો તો મંથરાનો અને મંથરા એટલે કુબુદ્ધિ છે। જ્યારે આપણી અંદર જ્યારે કુબુદ્ધિ આવશે ત્યારે આપણા વિચારો આખા બદલી જશે અને ન બોલવાના શબ્દો બોલાશે, ન કરવાના કાર્યો થશે। માટે ભગવાનને પ્રાર્થના કરીએ અને વિચારો શુદ્ધ રાખીએ જેથી કરીને આપણા વિચારોમાં કુબુદ્ધિ પ્રવેશ ન કરે, કુબુદ્ધિનો પ્રવેશ ન થાય। બે વચનને લઈ અને પિતાજીએ આપેલા વચનને ખાતર ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય જંગલમાં જાય છે। ત્યાં આગળ જંગલની અંદર સંતો મહાપુરુષોના દર્શન કરતા કરતા આગળ જતા પંચવટીમાં જઈ અને પંચવટીમાં જ્યાં રહે છે ત્યાં એક માયાવી મૃગ આવે છે। માત્ર ને માત્ર ભગવાનની લીલા છે એ માયાવી મૃગ અને એના લેવા માટે રામ અને લક્ષ્મણ બે ભાઈઓ જાય। આ બાજુ પાછળથી સાધુના વેશમાં આવેલો એ રાવણ માં જાનકીને લઈને જાય છે। જાનકીની શોધમાં રામ લક્ષ્મણ બે જાય છે। પંપા સરોવરના કિનારે શબરીબાઈના આશ્રમની અંદર સૌપ્રથમ ભગવાન ગયા, જૂઠા બોર શબરીએ ખવડાવ્યા, એ જૂઠા બોર ખાય। ત્યાર પછી ભગવાન હનુમાનજી મહારાજની સાથે મિલન થયું, સુગ્રીવની સાથે મિલન થયું અને આખા સૈન્યને લઈ અને એ સૈન્ય સહિત જ્યારે લંકાની અંદર જાય ત્યાં આગળ રાવણનો વધ કરી અને અંતેમાં જાનકીને પાછા લઈ આવે અને અંતે રામનું રાજ્ય સ્થપાય છે। આવી બહુ અદ્ભુત ગાથા રામચરિતમાનસની પણ સમયાંતરને વિષયાંતર ન કરતા रामचरितमानस ने यहाँ विराम आपू। सब लोग भाव से पुकारिए रामचंद्र भगवान की जय, सियावर रामचंद्र भगवान की जय। रामचरितमानस ने यहाँ विराम आप्यो અને હવે 10મ સ્કંદ પ્રારંભ થાય। પણ 10મ સ્કંદને પ્રારંભ કરું ભગવાન કૃષ્ણને બોલાવીએ, યશોદા નંદનને બોલાવીએ પણ ત્યાર પહેલા રામની કથાને વિરામ આપ્યો છે તો 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ। શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, श्री राम जय राम, श्री राम जय राम, श्री राम जय राम, जय राम, श्री राम जय राम, जय राम, श्री राम जय राम, जय राम, श्री राम श्री राम जय राम, जय राम, जय राम।
શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ जय राम जय गाइए सब लोग। राम श्री राम जय जय राम। આગામી સમયમાં મેં સવારે કહ્યું હતું એમ મારો સંકલ્પ આર્થિક રીતે પહોંચી ન શકે એવા પરિવારના જે બાળકોને ભણવા માટે મારી નિઃશુલ્ક એક સ્કૂલનું નિર્માણ થવા જઈ રહ્યું છે, એના દાન માટે થોડીક અહીંયા અનુદાન આવ્યું છે, એમને આપણે યાદ કરી લઈએ. 11,111 રૂપિયા દિલીપભાઈ છગનભાઈ ભૂત, છાપરા ગામ, એ છાપરા ગામના જેઓ સરપંચ છે એને તાળીઓથી વધાવીએ. 21,000 રૂપિયા સ્વર્ગસ્થ દેવકરણભાઈ ગોવિંદભાઈ અડિયલ મોરબી, હસ્તક ખોડીદાસભાઈ દેવકરણભાઈ. 21,551 રૂપિયા દિનેશભાઈ વલ્લભભાઈ કથિરિયા સુરત, અને 51,000 રૂપિયા અનિરુદ્ધસિંહ વી ડાભી વડવાજરી પ્રમુખ તાલુકા પંચાયત લોધિકા, એમના તરફથી રૂપિયા 51,000 આવે છે. આ સાદર સ્વીકાર કરવામાં આવે છે. બધાને ભાવથી તાળીઓથી વધાવીએ. નવમો સ્કંદ વિરામ થયો અને હવે કૃષ્ણ આવે છે. 10મો સ્કંદ આવ્યો અને તૈયાર થઈ ચૂક્યો ભાઈ. એ આવ્યો કાનુડો. ના ના, ત્યાંથી નહીં આવે, કૃષ્ણ અહીંયાથી આવશે. ના ના ના, કૃષ્ણ અહીંયાથી નહીં આવે, તો કૃષ્ણ અહીંયાથી આવશે. હવે નજીકમાં ક્યાંક આમ આટા મારતો એવું દેખાય છે. જુઓ મંગલ ઘંટ સુનાય, મોહન મારો આવે છે. જુઓ થોડીક કે મંગલ ઘંટ સુનાય, મોહન મારો આવે છે. घंट सुना मारो આવે છે. એની સવારીના પડધા સંભળાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. મોહન મારો આવે છે. સવારીના સુર સંભળાય, મોહન મારો આવે છે. એ
કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશા વૈજયંતીમ ચ માલા જુવો મંગલે ઘંટી સુનાય મોહન મારો આવે છે રંદ્રાન વેણો રગર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણા પ્રાવિશદ ગીત કીર્તિ નિશવારીના સુરસ બલાય મોહન મારો આવે છે. દસમ સ્કંદનો પ્રારંભ. દસમ સ્કંદ એટલે ભાગવતનું હૃદય છે, ભગવાનનું હૃદય છે. હવે તો કૃષ્ણ આવે છે, ભગવાન આવે છે. દસમ સ્કંદનો પ્રારંભ થયો ને, રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને વાત કરી છે. બાપજી, તમે મને સૂર્યવંશની કથા બતાવી, પણ મેં સાંભળ્યું હતું કે કોઈ કૃષ્ણ કરીને મારા દાદાઓની સાથે રહેતા હતા. કોઈ કામ કરો ને, એક કૃષ્ણની કથા મને સંભળાવો ને. કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવસ્યાનામ ચરિતમ પરમાદભૂતમ. બાપજી, મને કૃષ્ણ ચરિત્રની પરમ અદ્ભુત કથા ગાઓ. મારે સાંભળવી છે, મારે ઠાકોરજીને સાંભળવા છે. સાંભળ રાજા. ચાર દિવસથી તે નથી જલપાન કર્યું, નથી તે ફળ આહાર કર્યો. જો તને ભૂખ લાગી હોય તો તું ફળ આહાર કરી લે, તને તરસ લાગી હોય તો તું જલપાન કરી લે. અને એ સમયે રાજા પરીક્ષિત જવાબ આપે, બાપજી, જ્યાં કથાપાન મળતું હોય ત્યાં મારે જલપાનની શું ઈચ્છા રાખવી? મને કથાપાન આપો, મારે જલપાન નથી કરવું, મને કથા પીવડાવો. અને આ વાતને જોઈ અને સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા. ધન્ય છે રાજા, તારી ભક્તિને ધન્ય છે. સાંભળ, તને કહું કથા. મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા. દાયજો આપીને જ્યારે જાનને વિદાય કરવામાં આવે છે, ત્યારે એ જાન જ્યારે જાય છે, ત્યારે વસુદેવ અને દેવકી જે રથમાં બેઠા છે, એ રથનો સારથી સ્વયં કંસ બન્યો છે, પોતે બન્યો છે. રથ આગળ ચાલ્યો જાય છે અને બરાબર ભગવાનને થયું કે મારે જે મારી માના ઉદરથી જન્મ લેવો, એ જ મારી માના રથનો સારથી આ દુષ્ટ કંસ. આવું ન ચાલે. અને એ સમયે ભગવાને આકાશવાણી કરી કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન કઈ આટલો પ્રેમ કરે છે ને એના માટે તું એક યુવરાજ મટી, એક રાજા મટી, અને તું જેના માટે સારથી બન્યો, પણ તને ખબર નથી કે તારા બેન દેવકીનું 8મું સંતાન, તારું મૃત્યુ, તારો કાળ છે, તારું મૃત્યુ છે. આ સમાચાર સાંભળ્યા. સાંભળતાની સાથે જ રથના ઘોડાઓની લગામ ખેંચી ઉભો રાખી છે. કંસ પોતે નીચે ઉતર્યો. નીચે ઉતરી દેવકીના એ વાળનો ચોટલો ઝાલી ઢસડીને નીચે લાવે. આ ધરતી ઉપર એને ઢસડે છે. દેવકી કહે છે, ભાઈ શું કરે છે તું? આ
છતાં પણ કંસ ન સમજો. અંતે કંસના મનમાં વિચાર આવ્યો કે આના 8મા સંતાનથી મૃત્યુ, પણ લાવ દેવકીને જ મારી નાખું તો 8મું સંતાન આવે ક્યાંથી? માં જ ન હોય તો સંતાન ક્યાંથી? જન્મ ક્યાંથી થાય? ખડક કાઢીને જ્યાં મારવા જાય, વસુદેવજી મહારાજે હાથ પકડ્યો છે. મહારાજ, શું કરો છો તમે? તમે મારશો નહીં એને, તમે મારશો નહીં એને. એ સમયે કંસ કહે છે, તમે શબ્દો સાંભળ્યા નહીં આકાશવાણીના? અને 8મા સંતાનથી મારું મૃત્યુ છે, માટે મારી નાખીશ. અને વસુદેવજી મહારાજ બોલ્યા છે, મહારાજ, હું તમને વચન આપું છું, તમે દેવકીને ન મારો, અમારા સંસારમાં જેટલા સંતાન થશે બધા તમને આપી દઈશું, બધા તમને આપી દઈશું. કંસને આ વાત મનમાં બેઠી. વસુદેવ અને દેવકીને કારાવાસમાં કેદ કર્યા છે, કારાગૃહની અંદર કેદ કર્યા. સમય વ્યતીત થવા લાગ્યો અને એ સમયમાં બરાબર એક સંસાર વાટિકામાં દીકરાનો જન્મ થયો. દેવકીના ના પાડવા છતાં પણ વસુદેવજી મહારાજ પોતાના સત્યના વચનને ખાતર બાળકને લઈ કંસ પાસે જાય છે, કંસને આપે છે. કહે છે, લ્યો મહારાજ, અમારા પ્રથમ આ પુષ્પને, અમારા સંસાર વાટિકાનું પહેલું બાળક. કંસ કહે છે, આ તો પહેલું છે, મારે તો 8માંથી મતલબ છે, આને શું કામ મારું? કંસે એને જવા દીધા. અને આ વાતની ખબર નારદને પડી કે કંસ પુણ્ય માંડ્યો કરવા. જો કંસ પુણ્ય કરશે તો પાપનો ઘડો ભરાશે નહીં, પાપ ભળાશે નહીં, તો કૃષ્ણ પ્રગટશે નહીં. નારદ આવ્યા છે ને કંસની પાસે વાતો કરીને કંસને કહે છે, કંસ મજામાં? બધું ક્ષેમ કુશળ? મહારાજ, આપની કૃપા છે. નારદ કહે છે, ખાખ મજા હોય, માથે મોતના નગારા વાગે ને તને મજા છે? આકાશવાણીના વચન ભૂલી ગયો? અરે બાપજી, યાદ છે, પણ હજી તો પેલું બાળક આવ્યું છે, મારે તો 8માંથી મૃત્યુ છે, તો આને શું કામ મારું? બાળ હત્યાનો અધિકારી શું કામ બનવું? મારો ભાણેજને મારું શું કામ? નારદ કહે છે, તું મહામૂર્ખ છે, તું મહામૂર્ખ છે. તને ખબર છે આકાશવાણીના વચનો હતા 8માંથી મૃત્યુ, પણ ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, વચમાંથી, ક્યાંથી? અમુક અમુક દેવ ભાષા આપણને આમ અટપટી લાગે છે, ન સમજાય. નારદે એને 8 પાખડીઓ લઈ આવેલું ફૂલ બતાવી, બધી જ પાખડીઓ પર આંગળી રાખીને ગણાવ્યું. અને કંસ બ્રહ્મા પડ્યો, હવે શું કરવું? અને કંસે નક્કી કરી લીધું. પૂછ્યું કે તું આ બાળકને મારી નાખું? નારદ કહે છે, હું એવું નથી કહેતો બાળકને મારી નાખ, હું તો તને આકાશવાણીના વચનો સમજાવવા આવ્યો છું, બાકી તો હું આ ચાલ્યો નારાયણ નારાયણ નારાયણ. નારદજી ગયા. કંસને થયું કે મારા માથા પર કોઈ જાતનો ખતરો નથી રાખવો. કારાગૃહમાં આવી દેવકી પાસેથી બાળક માંગ્યું, ન આપ્યું તો જૂટવી અને વસુદેવ અને દેવકીની નજર સમક્ષ એ નવજાત શિશુને પથ્થરની દિવાલ સાથે પછાડીને મોતને ઘાટ ઉતાર્યું છે. દેવકી કલ્પાંત કરે છે. સમય વ્યતીત થયો. ભાગવતની અંદર ભાગવતકાર લખે છે, 6 બાળકોને કંસે માર્યા છે. કારાવાસની બધી દિવાલોમાં જ્યાં નજર કરે ત્યાં બાળકોના એ નવજાત શિશુના રક્ત છે. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે, પ્રભુ હવે પધારો, હવે આપ પધારી ગયા. વસુદેવ દેવકી પણ ભગવાનની પ્રાર્થના કરે છે, પ્રભુ આપ પધારો હવે. અને એ સમયે દેવતાઓ જ્યારે ભગવાન પાસે ગયા, ગાય પણ ભગવાન પાસે ગઈ, આ પૃથ્વી પણ ગાયનું રૂપ લઈ ભગવાન પાસે જાય છે. પ્રભુ હવે આ પાપાચાર સહન નથી થતો. અને એ સમયે ભગવાન કહે છે કે તો દેવતાઓ તમે તમારા સ્થાનમાં જાઓ, હવે મારી હું લીલા સુધા અને મારી વાત સુધા આ દુનિયાને આ જગતને આપી રહ્યો છું. આટલું કહી ભગવાને એ દેવતાઓને પોતાના સ્થાનમાં મોકલ્યા. ભગવાને શેષને બોલાવીને કહે છે, શેષ, રામા અવતારમાં તમે નાના ભાઈ બની બહુ સેવા કરી, પણ કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનીને આવો અને હવે મને સેવા કરવાનો સમય આપો. તમે દેવકીના ઉદરમાં જાઓ, ત્યાંથી તમારું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પધરાવવામાં આવશે. દેવકીનો 7મો ગર્ભ તમે કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા થઈ. એટલે શેષ દેવકીના ઉદરમાં ગયા. ભગવાને માયાને બોલાવી. માયા આવે છે. માયાને કહે છે, માયા તું જ્યાં સુધી મદદ નહીં કરે
ત્યાં સુધી મારેથી આ લીલા નહીં થાય. કહે છે કે જાઓ, શેષનું સંકર્ષણ કરીને રોહિણીમાં પધરાવો. તમે નંદ બાબાના પત્ની યશોદાના કુખથી જન્મજો. હું અહીંયા દેવકીના ઉદરથી જન્મી અને આવીશ, અને તમે મને આ લીલા કરવા માટે થોડીક મદદ કરો. હું તમને મહામાયા તરીકે આ જગતમાં, આ દુનિયામાં પ્રસિદ્ધ કરી દઈશ. ભલે પ્રભુ, આપની જેવી આજ્ઞા. ભગવાનની આજ્ઞા પ્રમાણે તરત જ એ સમયે માયા જાય છે. શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવ્યા. માયા પોતે યશોદામાં અને બ્રહ્મ પોતે હવે દેવકીમાં પધરાવ્યા છે. બ્રહ્મ પોતે દેવકીમાં આવ્યા છે. સમય વ્યતીત થવા લાગ્યો. આ બાજુ સિપાહીઓએ કહ્યું કે મહારાજ, દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. કંસ કહે છે સાંભળો, એ તો કદાચ આપણે 6 બાળકોને માર્યા ને એટલે એક ગર્ભ પડી ગયો હશે. એકને મારવો ઓછો, હવે આવે ઈ 8મો. હવે આવે ઈ 8મો. કડક ચોકી પેરો તૈયાર થયો. સમય વ્યતીત થવા લાગ્યો અને ભાદરવા સુદ છઠ આવી. તો ભાદરવા સુદ છઠના દિવસે ગોકુળની અંદર રોહિણીના ઉદરમાંથી દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ દાઉજી મહારાજ કી જય. દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. સમય વ્યતીત થયો. આ બાજુ શિયાળો ગયો, ઉનાળો આવ્યો. ઉનાળો ગયો અને ચોમાસાની ઋતુની શરૂઆત થવા જાય. જેઠ મહિનો ગયો અને અષાઢ મહિનાની શરૂઆત. નદી નાળાઓમાં પાણી ખળભળવા લાગ્યા છે. આકાશમાં વાદળાઓ બેવડા ત્રેવડા થઈ અને વરસે. દેડકાઓ ગુંજારો કરે અને મોરલાઓ પોતાની ડોકના 3 ટુકડા કરીને ગાઈ રહ્યા છે. યષાઢ ઉચારમ મેઘમલારમ, અષાઢ ઉચારમ મેઘમલારમ, બની બહાલમ જલધારમ, દાદુર ડંકારમ મયુર પુકારમ, કડિલતારમ વિસ્તારમ, નારઈ સંવારમ વ્યાસ અપારમ, નંદ કુમારમ નિરખારી, કહે રાધે પ્યારી मैं बलिहारी, गोकुड़ियावो गिरधारी रे वाला गोकुड़ियावो, गिरधारी रे वाला गोकुड़ियावो गिरधारी हे वाला वनवारी मित्र मुरारी, नाथ तमे नट कटबारी, विवाह तुम्हारी प्रीत रूपारी, विसरी गया છો વન માળી, આ દુનિયાદારી થાય હકારી, વિનવી એવા રમવારી, કહે રાજ પ્યારી મેં બલિહારી, ગોકુળિયાવો ગિરધારી રે ગિર ગોકુળિયાવો ગિરધારી. सब बारा ऊपर सारा, बिजती सब बाला ऊपर सारा, बनी बेहाला बनवारा, जाति तनवाला विपत विशाला, दिन दयाला मंदलाला, आए नहीं आला कृष्ण कृपाला, बंसी वाला बनवारी, आनंद सुखकारी कृष्ण मुरारी, हे विसारी गिरधारी रे वाला कहे विसारी, गिरधारी रे वाला कहे विसारी, गिरधारी रे वाला कहे विसारी, गिरधारी हे બરાબર. અષાઢ મહિનો ગયો અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. શ્રાવણ મહિનાની એકમ બીજ ત્રીજ આમ કરતા કરતા અંજવાળિયાની પૂનમ ગઈ અને શ્રાવણ મહિનાની અંધારિયા પક્ષની શરૂઆત થઈ. કેટલા લોકોને નંદ ઉત્સવમાં આવું છે? જરા હાથ ઊંચો કરો. તો તમારા લોકોએ મને થોડોક સાથ આપવો પડે ને. તમારા લોકોને હું અહીંયાથી તિથિ બોલતો જાઉં, તમારા લોકોને ભાવથી કહેવાનું ગઈ. 8મે પૂગી જાય એટલે હમણાં ગોકુળ આવી જાય. બરાબર. શ્રાવણ મહિનાની અંધારી એકમ આમ શરૂઆત થઈ અને શ્રાવણ મહિનાની અંધારી એકમ તમારા ખોળાની આજુબાજુ બેઠી છે ક્યાંક એમ વહી જાય. અવાજ નાદ કરવો પડે તો જાય. ફરી વાર ટ્રાય કરીએ ચાલો. આમે ઓલા ઇલેક્ટ્રિક વાળા 3 ટ્રાય આપે, ટકી જાય તો.
એમ બરાબર શ્રાવણ મહિનાની અંધારી એકમ બીજ. આ બેઠા છો એટલા બધા નથી બોલતા. નંદ ઉત્સવમાં કોને કોને આવું શીખ્યો? નરેશભાઈ તો આવી ગયા છે નંદ ઉત્સવમાં. એકવાર નરેશભાઈને ભાવથી વધાવીએ. પટેલ સમાજનું આપણું એક ગૌરવ. અને એ સમય બરાબર શ્રાવણ મહિનાની એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ અષ્ટમીનો સવારનો સૂર્ય ઉદય થયો. યમુના જળ બે કાંઠે વહે છે. દેવતાઓ આકાશમાં પુષ્પના ટોપલા લઈને તૈયાર થઈ ગયા. હે નારાયણ, હે કૃષ્ણ, હવે તમે આવો. હે ઠાકોરજી, હવે તમે પધારો. અને એ સમય બરાબર દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે. ગોકુળીને તમામ વ્યક્તિઓ રાહ જુએ. આ બાજુ વસુદેવ દેવકી ભગવાનની પ્રાર્થના કરે, પ્રભુ તમે પધારો. नटखट बंसी वाले गोकुल के राजा, मेरी अखियां तरस रही अब तो आजा. नटखट बंसी वाले गोकुल के राजा, मेरी अखियां तरस रही अब तो आजा. बंसी वाले गोकुल के राजा, मेरी अखियां तरस रही अब तो आजा. बड़ी देर भई नंद लाला, तेरी राह दिखे पिजबाला. बड़ी देर भई नंद लाला, तेरी राह दिखे पिजबाला. हो सभी गोपियन मिलकर कहे, कहाँ है मुरली वाला. बड़ी देर गई नंदलाला, तेरी राह दिखे पिजबाला. बड़ी देर गई नंदलाला, तेरी राह दिखे पिजबाला. અષ્ટમીનો સૂર્ય ઉદય થયો. ધીમે ધીમે અસ્તાચલ તરફ ગયો. સાંજનો સમય. તમામ વ્યક્તિઓ પોતાના ઘરે આવી ભોજન કરી પરવારી અને નિંદ્રાને આધીન થયા. રાત્રિનો પ્રહર શરૂ થયો. આ બાજુ કડક એવો ચોકીપેરો થયો. રાત્રિના 12 વાગ્યાની પૂર્વે એક મહાતેજ પ્રકાશ મથુરાના કારાવાસમાં ફેલાયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા. માતા દેવકી અને વસુદેવ ભગવાનની પ્રાર્થના કરે છે. પ્રભુ, આપે તો એમ કહ્યું હતું કે હું 2 હાથ વાળો નાનો બાળક બનીને આવીશ. તમે તો 4 હાથ વાળા અને જગતના બાપ બનીને આવ્યા છો. ભગવાન કહે છે, માં, હું તમને કહેવા આવ્યો છું કે તમને જો એમ લાગતું હોય કે કંસ મને મારી નાખશે તો એક કામ કરજો. એક પાત્રની અંદર એક વસ્ત્રને બિછાવી અને એમની અંદર મને પધરાવી, મને પોઢાડી અને યમુનાના સામા કિનારે ગોકુળની અંદર નંદ બાબાના ઘરે યશોદાની ગોદમાં એક કન્યા છે. એ કન્યાને લઈ લેજો અને મને ત્યાં પધરાવી દેજો. પછી હું મારી વાક સુધા અને મારી લીલા સુધા આ દુનિયાને આપતો રહીશ. આટલું કહેવા માટે આવ્યો છું માં. આટલું કહી ભગવાને પોતાનું તેજ દિવ્ય ચતુર્ભુજ રૂપ અંતર ધ્યાન કર્યું અને એ સમયે માના ઉદરની અંદર પોતાનું દિવ્ય તેજ પધરાવ્યું. માને ભગવાનનું ભજન થયું. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે, પ્રભુ હવે આપ પધારો, હે જગન્નિવાસ આપ જલ્દી આવો. અને એ સમયે જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એમ શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના મધ્યાંતરનો રાત્રિનો એ સમય રાતના 12 વાગ્યા અને માતા દેવકીના ઉદરમાંથી ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ થયું. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. हो यशोदानंदन जीवन नाथ दुलारे आजा. यशोदानंदन नाथ दुलारे हम आजा. गागर में सागर भर आयो, गागर में सागर
બરાબર થોડી વાર થઈ માં દેવી બ્રહ્મને પોતાની ગોદમાં લઈને રમાડે છે. વસુદેવજી મહારાજ કહે છે કે દેવી લાવો હવે મારે ગોકુળમાં જઈ પાછું આવવાનું છે ને આ મધ્યરાત્રિનો સમય થઈ ગયો છે, સવાર થઈ જશે. પાત્રની અંદર ઠાકોરજીને બિરાજમાન કર્યા છે. જ્યાં બ્રહ્મને માથે લીધા ને તો હાથ અને પગની અંદર નાખેલી બેડીઓ બધા જ બંધનો તૂટ્યા. કારણ બ્રહ્મ માથા ઉપર આવે એટલે બંધન તૂટે અને માયા માથા ઉપર આવે એટલે બંધન થઈ જાય સાહેબ. કારાવાસના દરવાજા ખુલી ગયા. તમામ સૈનિકો નિંદ્રાને આધીન થયા. કારણ ભગવાનની આ લીલા છે, માયા છે. અને બરાબર જ્યાં વસુદેવજી મહારાજ એક ડગલું ભરે, દેવકી બોલ્યા છે નાથ જરાક સંભાળીને જાજો, નાથ જરા સંભાળીને જાજો. શબ્દ સાંભળ્યા એટલે વસુદેવજી મહારાજે પ્રત્યુત્તર આપતા કહે છે દેવી ચિંતા કરો માં, કારણ તમારા નાથના માથા ઉપર તો જગતનો નાથ બિરાજે, પછી ચિંતા આપણે શાની કરવાની હોય? મારા માથા પર તો જગતનો નાથ છે, તમે ચિંતા ન કરશો. અને એ સમયે વસુદેવજી મહારાજ જાય છે યમુનાના કિનારે થઈ. યમુના કેડ સમય વહેતી હતી પણ ખબર પડી કે આ તો મારો શામ જાય છે એટલે યમુનાએ વેણ વધાર્યું અને દાઢી સરખા પાણી આવ્યા. यमुना भरने लगी उछाले, यमुना भरने लगी उछाले, यमुना भरने लगी उछाले, यमुना भरने लगी उछाले. सागर संयमन दी तट आया, सागर संयमन दी तट आया. यमुना भरने लगी उछाले, यमुना भरने लगी उछाले. દાઢી સુધી આવેલા પાણી જોઈને ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે ઓ યમુના बावरी हो गई क्या? પણ ભગવાનને ખબર પડી ગઈ કે આને તો મારા ચરણ સ્પર્શ કરવા છે. ભગવાને જમણો પગ જ્યાં બહાર કાઢ્યો અને જમનાના એ નીરને ભગવાને સ્પર્શ કરાવ્યો. એકદમ યમુના શાંત બન્યા અને વસુદેવજી મહારાજ સામે કિનારે ગયા. નંદ બાબાના ઘરે જઈ યશોદાની ગોદમાંથી એ માયાને લઈ બ્રહ્મને પોઢાડ્યા. માયા માથે આવી બંધન થયા. ફરી પાછા કારાગૃહમાં આવ્યા છે. બાળકીના રડવાનો અવાજ સાંભળી સૈનિકોએ મહારાજને કહ્યું એટલે સમાચાર સાંભળીને દોડતો આવે છે. દેવકી પાસે બાળકને માગે છે. દેવકી પાસે બાળકીને માગે છે. દેવકી કહે છે ભાઈ આ તો એક નાની સ્ત્રી છે, શું મારશે? પણ કંસ ન સમજો. દેવકીના હાથમાંથી એ બાળકીને ઝૂંટવી લઈ અને જ્યાં દિવાલમાં પછાડવા જાય ત્યાં માયા હાથમાંથી છટકી ગઈ અને આકાશ માર્ગે ઉડીને અટાસ્ય કરીને કહે છે કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? પણ તારો કાળ જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો. આટલું કહી અને માયા અદ્રશ્ય થઈ. આ બાજુ કંસની નીંદર હરામ થઈ ગઈ. પણ આવો હું કંસને એક આરે થોડીક ઘેરની ટીકડીઓ આપી દઉં, સૂઈ જાય એટલે આપણને નંદ ઉત્સવમાં નડે નહીં, ભલે સૂતો. નવમીનો સવારનો સૂર્ય ઉદય થયો અને એ સવારના સૂર્ય ઉદયના સમયે ભગવાન કહે છે હું આવ્યો પણ હજી કોઈ જાગતા નથી. ભગવાને રડવાનો પ્રારંભ કર્યો. માં યશોદા જાગ્યા છે. બ્રહ્મને પોતાની ગોદમાં લીધા. નંદ બાબાના બહેન સુનંદા બાળકના રડવાનો અવાજ સાંભળી દોડતા આવ્યા એટલે સુનંદાના ઘરમાં પ્રવેશ થયો ઓરડામાં. અને એ સમયે યશોદા કહે છે કે દેખ સુનંદા, ઠાકર ને કૃપા કી और हमारा घेर लाला भया है. हमारे घेर लाला भया ના શબ્દો સાંભળ્યા. સુનંદા એકદમ દોડતા ગયા ગૌશાળામાં, જે જગ્યાએ નંદ બાબા ગાયોને નિરણ નીરતા હતા. નિરણ નીરે છે ત્યાં આગળ ગયા અને નંદ બાબાના બે હાથ જાલી અને ગોળ ગોળ ઘુમાવીને કહે છે કે ભૈયા आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं. अरे सुनंदा पहले बता तो सही क्या बात है? अरे भैया ठाकुर ने कृपा की और आपके घेर लाला भैया है. જ્યાં તમારી ઘરે દીકરાનો જન્મ થયો છે સમાચાર સાંભળ્યા. નંદ બાબાએ કંઠમાંથી એક માળા કાઢી અને પુત્ર વધાઈની એ પુત્ર જન્મની વધાઈ એ ભેટ આપી દીધી કે લે એ પુત્ર જન્મ કી બધાઈ. આખા ગોકુળની અંદર આમંત્રણ આપ્યું કે કોઈ ગાયો ચરાવવા ન જાય, આજ બધી ગાયોની નિરણ હું નિરીશ. અને આજ સૌ લોકો મારા ઘરે આવજો, ગોપ ગોવાળો બધા મારા આંગણે આવજો. આજે મારે ત્યાં દીકરાનો પ્રાગટ્ય થયું, દીકરાનો જન્મ થયો, મારા દીકરાનો જન્મોત્સવ મનાવીશું. હવે આમંત્રણ મળ્યું એટલે સૌ લોકો એને સોળે શણગાર સજી સજીને ગોપીઓ આવે છે. હાથમાં માખણ, મિશ્રી, જાંજ, પખાવજ, કરતાલ
આ બધા લઈને આવે, અબીલ અને ગુલાલ, કોઈ પુષ્પ લઈને આવે છે અને નંદ બાબાનું આખું આંગણું આમ આમ ભરાયું અને સૌ લોકો ભાવથી નંદ બાબાના આંગણામાં ગાય છે. નંદ ઘેરે આનંદ ભયો હે કનૈયા લાલ કી. 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 હાથી ઘોડા પાલખી હે કનૈયા લાલ કી. ગાયોનો ગોવાળ આવ્યો હે કનૈયા લાલ કી. ગોપીઓનો કાન આવ્યો હે કનૈયા લાલ કી. માખણનો ચોર આવ્યો હે કનૈયા લાલ કી. માખણનો ચોર આવ્યો હે કનૈયા લાલ કી. મારે માતાઓને એક પ્રાર્થના કરવી છે. તમારા હાથની અંદર ફૂલ, ચોખા જે કાંઈ હોય એ વસુદેવજી મહારાજના ચરણોમાં પધરાવજો, પણ ઉપર ટોપલામાં નાખવાના પ્રયત્ન ન કરશો, કારણ કે ઠાકોરજીનું સ્વરૂપ નાનું છે. એની આંખમાં, એના કાનમાં, એના નાકમાં, એના મોઢામાં જો એ ચોખા અને પુષ્પ જાશે તો ઠાકોરજીને થોડો શ્રમ પડશે. એટલા માટે થઈ ઠાકોરજીને શ્રમ ન પડે એટલા માટે કોઈ ફૂલ અને ચોખા ઉડાડશો નહીં, માત્ર નીચે પધરાવી દેશો. ઠાકોરજી તમારા એ સ્વાગતને સ્વીકાર લેશે. માટે તાળીઓ કે સાથ ગાઈએ. નંદ ઘેરા નંદ ભયો હે કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. કોઈ પોતાનું સ્થાન ન છોડો તો વધુ સારું છે. વડીલો બધા ત્યાં બેસ જાઓ. આ બાજુ ભાઈઓ બધા ઊભા થઈ ગયા છો ને, બેસ જાઓ, એટલે તમારી પાછળ બેઠા એને પણ ઠાકોરજીના દર્શન થાય. સ્વયંસેવક મિત્રોને મારી પ્રાર્થના છે કે એ લોકો નીચે બેસાડી દો બધાને. આજની આ શિંગાળા પરિવારની કથા નરેશભાઈ પટેલનું પણ સ્વાગત કરે છે શિંગાળા પરિવાર. સાથે સાથે આનંદ છે આજે એ વાતનો કે જેણે મારી કથાને લક્ષ્મીમાં લાવી આપનાર સૌ પ્રથમ અમારા સંદીપભાઈ છોટાળા. દયા મુકામની મારી પહેલી કથા હતી 68મી, પણ લક્ષ્મીના માધ્યમથી પહેલી વેલી માધ્યમથી એ બહાર આવી અને આપ સૌએ મને સ્વીકાર્યો. સંદીપભાઈ છોટાળા, જયદીપભાઈ, આ તમામ વ્યક્તિ અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે ગયા વર્ષે કુંભાજી દેરડીમાં રૈયાણી પરિવારમાં કથા હતી. કેતનભાઈ રૈયાણી અને પ્રવીણભાઈ, આ તમામ વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે. શિંગાળા પરિવાર એનું સ્વાગત કરે છે. અને આજે અતિશય આનંદ છે કે નંદ ઉત્સવ અને આ મારી 100મી કથા, સેન્ચુરી છે આજે. આ 100મી કથા અહીંયા ગવાઈ રહી છે શિંગાળા પરિવારના આંગણે અને એનો નંદ ઉત્સવ છે, એટલે આ ભાવ છે સબ લોગ આઈએ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. સાથે સાથે મેં સવારમાં પણ જાહેરાત કરી હતી, હમણાં થોડી વાર પહેલા પણ જે દાન સ્વીકાર કર્યું એ દાનની સાથે આવનારા સમયમાં મારી જે સ્કૂલ બનવા જઈ રહી છે, વિદ્યાર્થીઓ માટે પરિવારના જે સભ્યો પહોંચી ન શકતા હોય એ પરિવારના બાળકોને નિઃશુલ્ક ભણાવવા માટેના રહેવા માટેની જે વ્યવસ્થા કરી રહ્યો છું, એના માટે સ્વર્ગસ્થ નંદુબેન મોહનભાઈ રૈયાણી, હસ્તક પ્રવીણભાઈ મોહનભાઈ રૈયાણી, જે રૈયાણી પરિવારના પ્રમુખ છે દેરડી મુકામથી, એમના તરફથી ₹51,000 રૂપિયાનું દાન અહીંયા આવે છે. સાદર સ્વાગત એનું એ દાન સ્વીકારવામાં આવે છે. ભાવ છે તાલીઓ કે સાથ ગાઈએ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી. ગોકુળ में आनंद भयो जय कन्हैया लाल की. यशोदा नो लालो आयो जय कन्हैया लाल की. नानो एवो लालो आयो जय कन्हैया लाल की.
ખાનારો આવ્યો જય કનૈયા લાલ બહુ કી ચંચળ આકાનો આવ્યો જય કનૈયા લાલ એ કી માખણનો ખાનારો આવ્યો જય કનૈયા લાલ એ કી મિશ્રીનો ખાનારો આવ્યો જય કનૈયા લાલ એ કી સંતોનો રખેવાળ આવ્યો જય કનૈયા લાલ કી એ સંતોનો રખેવાળ આવ્યો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી આ નાનો એવો લાલો આવ્યો જય કનૈયા લાલ કી એ નાનો એવો ખાનો આવ્યો જય કનૈયા લાલ એ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે મારો લાલો ગોકુળિયામાં આવે છે આવે છે મારો લાલો ગોકુળમાં આવે છે હે નંદ ઘેરી આનંદ ભયો કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હે નંદ ઘેરી આનંદ ભયો હાલો કેટલા લોકો ગોકુળમાં નંદ બાબાના ઘરે આવ્યા છો ત્યારે કોઈ નીચે બેઠા નહોતા ત્યાં અને આજે મારે તમને એક વાત કરવી છે આજની આરતી આપણે ભવ્ય ઉતારીશું તમારે બધાને લોકોને આરતી ઉતારવાની છે પણ આજે આપણે ટેકનોલોજીના યુગથી જેની પાસે ફ્લેશ લાઇટ વાળો મોબાઈલ છે ને જ્યારે ઠાકોરજીની આરતી ઉતરે ત્યારે બધા લોકો પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને ઠાકોરજીની આરતી ઉતારીશું આપણે આજે ટેકનોલોજીના માધ્યમથી એટલે આરતી ઉતરે ત્યારે તમે સૌ લોકો તમારા ફ્લેશ લાઇટને ચાલુ કરજો અત્યારે ભાવ છે તાલીઓ કે સાથ કૃષ્ણ જન્મ કી બધાઈ હો એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી આવે છે મારો લાલો ગોકુળિયામાં આવે છે આવે છે મારો લાલો ગોકુળિયામાં આવે છે ઓ આવે છે મારો કાનો ગોકુળિયામાં આવે છે આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ આ કી માખણનો ખાનારો આવ્યો જય કનૈયા લાલ આ કી મિશ્રીનો ખાનારો આવ્યો જય કનૈયા લાલ એ કી સંતોનો રખેવાળ આવ્યો જય કનૈયા લાલ કી આ ગોપીઓનો રવાનો આવ્યો જય કનૈયા લાલ કી આ માખણનો ખાનારો આવ્યો જય કનૈયા લાલ કી આ ચોકલેટનો ખાનારો આવ્યો જય કનૈયા લાલ એ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ એ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી માખણનો ખાનારો આવ્યો જય કનૈયા લાલ એ કી મિશ્રીનો ખાનારો આવ્યો જય કનૈયા લાલ એ કી ચોકલેટનો ખાનારો આવ્યો જય કનૈયા લાલ કી કેડબરી ખાનારો આવ્યો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરી આનંદ ભયો જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરી આનંદ ભયો જય કનૈયા લાલ એ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એ નંદ ઘેરી આનંદ ભયો જય કનૈયા લાલ એ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરી આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એ નંદ ઘેરી આનંદ ભયો જય કનૈયા લાલ કી
એ નંદ ઘેરા નંદ ઘેરા નંદ ઘેરા નંદ ઘેરા નંદ ઘેરિયા નંદ ભયો જય કનૈયા લાલ એ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરિયા નંદ ભયો જય કનૈયા લાલ એ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરિયા નંદ ભયો જય કનૈયા લાલ એ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરિયા નંદ ભયો જય કનૈયા લાલ એ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ એ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરા 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 નંદ ભયો જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ એ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ એ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ એ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ એ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી તને એમ ન થાય કે આ આખો દીમાં 7 કલાક બોલે તો એટલું તો બહુ થયું. હું 7 કલાક બોલું એમાંથી 7 મિનિટનું તારામાં ઉતારતો થાય ને તોય મને એમ થાય કે મારું 7 કલાકનું સફળ થઈ ગયું. એટલે એનો ભાવ સારો હોય સાહેબ કે સવારે 10 વાગે કથા ચાલુ થાય, પણ 10 વાગે કથા ચાલુ થાય એની પાછળના બહુ બધા કારણો હોય કે આવતા વેદ સીધી કથા ચાલુ ન થાય. વરસાદ થઈ જાય ને પછી ખેતરે જવા માટે વાવણી કરવી હોય ને તો બધું તૈયાર કરવું પડે. ઓવણી તૈયાર કરવી પડે, બળદિયાને તૈયાર કરવા પડે, આ બધું તૈયાર કરવું પડે. દાણા નાખવા માટેની પેલા ઓલા દાણા જાય એ દાતાને તૈયાર કરવા પડે. આ બધું તૈયાર કરવું પડે, એમનું ન થાય. પણ આ તો કહેવાય છે ને, આ એક હાથની આંગળીઓ હરખી નથી. આ તો આ દુનિયાના લોકો ક્યાંથી હરખા હોય? તુંડે તુંડે મતીર ભિન્ના. બધાયના માણસમાં બુદ્ધિ અલગ અલગ હોય. કોઈ એમ વિચારે કે ના ના 3 કલાક કથા થઈ સવારે, 3 કલાક સાંજે થઈ. મને કેટલા કેવા કેવા પ્રશ્નો લખી લખીને માણસો મોકલે. હમણાં રેનીશભાઈ ઓલા સંદેશ ન્યૂઝ વાળા મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા અહીંયા ઘરે ઉતારે. એણે મને પ્રશ્ન કર્યો, હે દાદા તમે કૃષ્ણની કથા કરો છો તો કૃષ્ણનો કયો પ્રસંગ તમને ગમે છે? લ્યો, મેં એને જવાબ આપ્યો કે હું કૃષ્ણની કથા કરું છું અને તમે મને પ્રશ્ન કરો છો કયો પ્રસંગ ગમે છે. મને કૃષ્ણનો કોઈ પ્રસંગ નથી ગમતો, મને ખુદ કૃષ્ણ પોતે ગમે છે સાહેબ. મને કૃષ્ણ પોતે ગમે છે. એનું વ્યક્તિત્વ જ એવું છે સાહેબ, ખુદ કૃષ્ણ. અમુક અમુક માણસની અમુક અમુક વાતો ગમે, પણ અમુક અમુક માણસ તો આખો આપણને પોતે ગમતો હોય. પણ કૃષ્ણ એવો છે કે બધી વાતો ગમે, એટલે બધી વાતો ગમાડવા કરતા કૃષ્ણને પોતાને જ ગમાડી લઈએ. એને પોતાને જ ગમાડી. મેં આગળના દિવસમાં કદાચ જો ભૂલતો ન હોઉં તો મેં કૃષ્ણ વિશેના 2 વાક્યો કહ્યા હતા કે દરેક પરિસ્થિતિનો કૃષ્ણ મને તમને ગમે છે. આજ ફરી વાર તમને કહું, એ કૃષ્ણ ગમે છે.
દ્રૌપદીના ચીર પૂરનારો કૃષ્ણ પણ મને ને તમને ગમે છે, અને ગોપીઓના વસ્ત્ર હરણ કરનારો કૃષ્ણ પણ મને ને તમને ગમે છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન હથિયાર નીચે મૂકી દે કે કૃષ્ણ મારાથી નહીં લડાય, મારા વડીલો છે, મારો પરિવાર છે, મારા ભાઈઓ છે, મારાથી નહીં લડાય. ત્યારે એના એ અર્જુનને શિક્ષા જ્ઞાન આપી, ગીતાનો ઉપદેશ આપી અને અર્જુનને લડવા માટે તૈયાર કર્યો. જે માણસે હથિયાર નીચે મૂક્યા છે એને લડવા માટે તૈયાર કરનારા એ કૃષ્ણએ જ્યારે કાલિયવન અને જરાસંધ બે જ્યારે યુદ્ધ કરવા આવે ત્યારે રણ મેદાનને છોડી અને કૃષ્ણ ભાગી જાય છે. અર્જુનને ઊભો કરનારો કૃષ્ણ પણ મને ને તમને ગમે છે, અને રણને મેદાનને છોડી અને ભાગી જનારો કૃષ્ણ પણ મને ને તમને ગમે છે. સાહેબ, ત્યારે કૃષ્ણ ગમ્યો છે. એટલું જ નહીં, ગરીબ સુદામો જ્યારે દ્વારિકા આવે, એની જૂની પોતડી કઢાવી અને એને પીળું પિતાંબર પહેરાવે, પણ જ્યારે પીળું પિતાંબર પહેરીને સુદામો હાલવા જાય તો એનું પીળું પિતાંબર કઢવી નાખે કે સુદામા આ પિતાંબર મારું છે. એ કૃષ્ણ પણ મને ને તમને ગમે છે, અને સુદામાને કહ્યા વગર દ્વારિકા કરતા વધારે સંપત્તિ પોરબંદરમાં આપી દે એ કૃષ્ણ પણ મને ને તમને ગમે છે. બા, એટલે કૃષ્ણ ગમે છે. કૃષ્ણ અદ્ભુત પાત્ર છે. એટલે આજ કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે અને ભગવાન પ્રગટે છે. ભગવાનનું પ્રાગટ્ય થાય છે. જેમ દૂધમાંથી માખણ પ્રગટે, એમ આ સકલ લોકમાંથી કૃષ્ણ પ્રગટે છે. ઈશ્વર તત્વ પ્રગટે છે. ભગવાન જન્મે નહીં, ભગવાન તો પ્રગટે. સાધુ જન્મ લે અને પરમાત્મા પ્રગટ થાય છે. ગઈકાલ નંદ મહોત્સવની ઉજવણી કરીને એ નંદ મહોત્સવના ચરિત્રોની કથા હવે ભગવાન સુખદેવ રાજા પરીક્ષિતને કહે છે. આ કથા કેટલી જગ્યાએ ચાલે છે? કેટલા લોકોને ખબર છે? કેટલી જગ્યાએ ચાલે છે? કેટલી જગ્યાએ? મને સંભળાતું નથી. કઈ કેટલી જગ્યાએ? આંકડો ખાલી બોલો ને. કેટલી જગ્યાએ? કેટલી? 4, 34. મારે લિસ્ટ કરવું પડશે. 34 જગ્યાએ કથા. હે? 4 જગ્યાએ. 4 જગ્યાએ. આ બાજુ કોઈને ખબર છે કથા કેટલી જગ્યાએ ચાલે છે? હે? 54. વાહ, આને વધાવો. આને ખબર છે 54 જગ્યાએ કથા હાલે છે. એને એ તો ખબર છે કથા હાલે છે, આંકડાની હારે લેવા દેવા નથી. પેલી કથા નૈમિષારણ્યની પવિત્ર ધરામાં સુત નામના મહાપુરાણી 88,000 શૌનકાદિ ઋષિમુનિઓને કથા કરે છે. બીજી કથા ગંગાજીના કિનારે સનત કુમારો દેવર્ષિ નારદને કથા કરે છે. ત્રીજી કથા ગંગાના કિનારે મૈત્રેય મહારાજ વિદુરજીને કથા કરે છે. ચોથી કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના દક્ષિણ કિનારે, જમણા કિનારે, જમણે કાંઠે શ્રીમદ ભાગવતની કથા કરે છે. 4 જગ્યાએ કથા ચાલે છે. અને 5મી કથા હું તમને વૃંદાવન ધામમાં આ છાપરા ગામમાં કરું છું. આ 5મી કથા મારી ચાલે છે. ભગવાનનું પ્રાગટ્ય થયું. હવે જાતા હલાદો મહામના. બીજાને આનંદ આપનારો એ નંદ.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।